લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદ ખાતે આઈજીપી મનોજ નીનામાની મુલાકાત. કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવા આપ્યા માર્ગદર્શન. થરાદ ખાતે આઈજીપી મનોજ નીનામાની મુલાકાત. કાયદો વ્યવસ્થા મજબૂત બનાવવા આપ્યા માર્ગદર્શન. થરાદ પોલીસ સ્ટેશન ખાતે આજે વાવ થરાદ જિલ્લોને નવા જિલ્લાનો દરજ્જો મળ્યા બાદ મહત્વપૂર્ણ ઘટના તરીકે આઈજીપી મનોજ નીનામાની મુલાકાત યોજાઈ હતી. જિલ્લા રચના પછીની આ પ્રથમ સત્તાવાર મુલાકાત દરમિયાન કાયદો વ્યવસ્થા અને પોલીસ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન જિલ્લા પોલીસ અધિકારીઓ તથા સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા આઈજીપી મનોજ નીનામાનું ફૂલહાર અને પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આઈજીપી મનોજ નીનામાએ પોલીસ સ્ટેશન ખાતે હાજર અરજદારોની રજૂઆતો જાતે સાંભળી સંબંધિત અધિકારીઓને તાત્કાલિક જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે પોલીસ કર્મચારીઓની જનતા સાથે સંવેદનશીલ અને સકારાત્મક વર્તન રાખવા તેમજ મળતી ફરિયાદોનું ઝડપી અને ન્યાયસંગત નિરાકરણ લાવવા ખાસ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે નવા જિલ્લાની રચના બાદ કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવી તેમજ પોલીસ કામગીરીમાં પારદર્શિતા અને જવાબદારી લાવવી એ પ્રાથમિકતા રહેશે. આઈજીપી દ્વારા પોલીસ તંત્રને અસરકારક કામગીરી માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. નવા જિલ્લાની રચના પછી પોલીસ તંત્રની સક્રિયતા અને જવાબદારી વધુ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. અહેવાલ શ્રવણ સોલંકી, ધરણીધર ઢીમા. લોકો સુધી પોલીસ પ્રશાસન પહોંચે, એમની સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ થાય, કાયદો અને વ્યવસ્થાની જે સમસ્યાઓ છે એના વિશે પણ આપણે યોગ્ય વિચારણા કરી શકાય અને એસપી ઓફિસ ખાતે જે કંઈ વહીવટી અથવા અન્ય કોઈ સમસ્યા હોય તો એનો પણ પ્રોપર નિકાલ થાય અને સરકારશ્રીના ધ્યાને આ બાબતો મૂકવામાં આવે એ માટેની આ એક ખાસ વ્યવસ્થા નાયબ મુખ્યમંત્રીશ્રીએ આદેશથી આ એક પ્રથા દરેક જિલ્લામાં ચાલુ કરવામાં આવી છે. એમાં ખાસ કરીને જે પોલીસ દ્વારા જે અરજી તપાસ કે જે ગુનાઓની તપાસ જે પ્રોપર અને યોગ્ય દિશામાં થઈ છે કે કેમ એનું મૂલ્યાંકન કરવું. આમાં ખાસ કરીને એક કોઈ ક્રોસ વેરિફિકેશન કે એ બાબત જ નથી. આમાં ખરેખર લોકોની સમસ્યાઓ જે છે એનો યોગ્ય નિકાલ થાય છે કે કેમ અને પ્રજાને સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લા પોલીસ અને જિલ્લા પોલીસ વડા પ્રોપર કામગીરી કરે છે કે કેમ એના વિશે યોગ્ય માર્ગદર્શન આપવાની જે બાબત છે અને એવી કોઈ સમસ્યા હોય તો અમે રાજ્ય સરકારને ધ્યાને મૂકવાની બાબત છે. આજે થરાદ પોલીસ સ્ટેશન ખાતે 12 જેટલા અરજદારોને રૂબરૂ મુલાકાત આપવામાં આવી. તમામને સાંભળવામાં આવ્યા, એમની કામગીરી પ્રોપર થઈ છે કે કેમ એ વિશે પણ રૂબરૂ સાંભળી અને એના પ્રશ્નો વિશે સમસ્યા વિશે ચર્ચા કરવામાં આવી. અત્યાર સુધી આ પ્રથમ મુલાકાત છે એટલે આ જે કાર્યવાહી યોગ્ય જણાય છે એવું માનીએ છીએ. પરંતુ જેમ જેમ મુલાકાતો વિઝિટો વધશે, જેમ જેમ અરજદારો અથવા સામાન્ય માણસો સંપર્કમાં આવશે અને એમની સમસ્યાનો યોગ્ય નિકાલ થાય છે કે કેમ એ આપણે ચોક્કસપણે જાણી શકીશું. સર, જિલ્લાવાસીઓનો શું સંદેશો આપશો? થરાદ જિલ્લો એક નવનિયુક્ત જિલ્લો છે અને અહીંયા જે જિલ્લાની જે પ્રજા છે એ ખૂબ જ સરળ અને ખૂબ સારી પ્રજા છે. તમે જોઈ રહ્યા છો કે આપણે ક્રાઇમની દ્રષ્ટિએ સૌથી ઓછું ક્રાઇમ છે આ વિસ્તારમાં. લોકો પોતપોતાના નાના મોટા વ્યવસાય સાથે સંકળાયેલા છે. પણ આપના માધ્યમથી એટલું કહેવા માગીશ કે નવનિયુક્ત જિલ્લાને જ્યારે નવા એસપી નવું પ્રશાસન તંત્ર મળ્યું છે તો એમના સાથ અને સહકારથી ખૂબ સારી રીતે
જિલ્લાનો વિકાસ થાય અને ખૂબ લોકાભિમુખ વહીવટ થાય એની માટે આ નવા જિલ્લા તરીકે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું.